હાલ મોબાઈલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઓનલાઈન છેતરપિંડીને આ નવી રીતે લોકોને હેરાન કરી દીધી છે, જેમાં ફોન આપોઆપ રીસેટ થઈ જાય છે અને બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે। જ્યાં મિત્રો તમે ફોન વાપરતા હોય તો ખાસ ચેતી જજો, આ તમારા માટે ખૂબ જ મોટા સમાચાર છે। માયાનગરી મુંબઈમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। રિપોર્ટ અનુસાર CISFના જવાનની સાથે એવું થઈ ગયું છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો। આમ તે વ્યક્તિનો પહેલો સ્માર્ટફોન આપોઆપ રીસેટ થઈ ગયો અને પછી ફોનમાં બધી એપ્સ ગાયબ થઈ ગઈ છે। જ્યારે બીજી વાર બેંક એપ ડાઉનલોડ કરી તો હવે જે વાતની જાણ થઈ કે લગભગ 95,000 જેટલા રૂપિયા ગાયબ થઈ ગયા હતા। આ પ્રકારના ડિજિટલ ફ્રોડ કરવા માટે સાયબર ક્રિમિનલ્સ તમારા સ્માર્ટફોનને હેક કરીને હવે એક્સેસ લઈ લે છે અને રિમોટ એક્સેસ થવાને કારણે તેમને હવે આ વાતની જાણ થતી નથી અને ફોનમાં કઈ એપ ઓપન થઈ રહી છે તે તમને ખબર નથી રહેતી। આમ તમારો ફોન પોકેટમાં હશે કે પાછળની સાયબર ગુનેગાર ફોનને રીસેટ સુધી કરી શકે છે અને આમ મેસેજ પર આવતા OTP જાણીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે। આ દિવસોમાં અત્યારે લોકો છેતરપિંડીની અનેક નવી રીતો શોધી રહ્યા છે, ત્યારે આ માટે એલર્ટ રહેવું જરૂરી છે। ફ્રોડથી બચવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને કોઈ લિંક મોકલે છે તો તે ખોલશો નહીં। તમે ભૂલથી પણ આ લિંક ખોલશો એટલે કે ક્લિક કરી દો છો તો ફ્રોડના જાળમાં ફસાઈ શકો છો। મિત્રો, અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે। કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી છે। અમારી આ ચેનલ જે એની અહીં કોઈ પુષ્ટિ કરતું નથી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।